તો વડોદરામાં ફાયરિંગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે, જેમાં વડોદરામાં ફાયરિંગની ઘટના બની હતી। જંબુબેટ વિસ્તારમાં નવદુર્ગા મંદિર પાસે ફાયરિંગ થયું। નશામાં સિક્યુરિટી કર્મીએ ગન ફાયરિંગ કર્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે। અભદ્ર ભાષા બોલતા યુવકે સિક્યુરિટી ગાર્ડને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો। તો ઝપાઝપી દરમિયાન સર્વિસ ગનમાંથી ફાયરિંગ થયાની માહિતી પ્રાપ્ત થઈ છે। તો સ્થાનિક યુવકે ગન છીનવી અને દૂર ફેંકી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી। તો પોલીસે સિક્યુરિટી ગાર્ડને પકડી અને વધુ તપાસ શરૂ કરી છે। નશામાં સિક્યુરિટી કર્મીએ ગન ફાયરિંગ કર્યાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। અભદ્ર ભાષા બોલતા યુવકે સિક્યુરિટી ગાર્ડને રોકવાનો પ્રયાસ કર્યો હતો। તો આપણી સાથે સંવાદદાતા વડોદરાથી સત્યમ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી સત્યમ, ફાયરિંગની ઘટના બની હતી, શું છે આખો મામલો? જી સ્મિતા, જણાવી દઈએ તો આ નવદુર્ગા માતાનું મંદિર છે અને નવદુર્ગા માતાના મંદિરના પાસે જ આ ફાયરિંગ ઘટના બનવા પામી હતી। ખાસ કરીને વાત કરીએ તો નશામાં સિક્યોરિટી કર્મચારી હોવાથી આ ગન ફાયરિંગ થયું હોવાની પ્રાથમિક વિગત સપાટી પર આવી છે। જોવા જઈએ તો આ જે સ્થળ હતું ત્યાં જે ગનમેન અહીંયા ઉભો હતો અને ચિક્કાર નશામાં હતો તેવી રીતની વાત સામે આવી છે। અભદ્ર ભાષાનો બોલતા યુવકે તેને અટકાવ્યો હતો અને તેના પાસેથી જે ગન છે તે ગન તેને ફેંકી દીધી હતી। ઘણી વાર તેને સમજાવવામાં આવેલું તેવી રીતે પણ વાત પણ સામે આવી છે। એટલે જે સિક્યોરિટી ગાર્ડ હતો તે પુષ્કળ નશામાં દર વખતે તે નશામાં રહે છે તેવી રીતની વાત પણ જે સ્થાનિકો તેમના દ્વારા અહીંયા જાણવા મળી છે। પણ આ વાત કરીએ તો આ નવદુર્ગા માતાનું મંદિર છે, આ જે રોડ છે તે નાના ભૂલકાઓ રોજે હવે રમતા હોય છે। તે દરમિયાન આવી ઘટના બની છે તે ખૂબ ગંભીર ઘટના ગણવામાં આવી રહી છે। સ્થાનિક યુવકે ગન છીનવીને તેને દૂર ફેંકી સ્થિતિ કાબુમાં લીધી હતી। ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર આવી હતી અને જે સિક્યોરિટી ગાર્ડ છે તેને લઈ ગઈ હતી। પોલીસે સિક્યોરિટી કર્મચારીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે। આ જે ઘટનાના જે વિડીયો છે તે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। પણ એક વાત ચોક્કસ છે કે જે ગનમેન છે તે એક્સ સર્વિસમેન કહેવામાં આવે છે તેવી આધારભૂત સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। સાથે જો એક્સ સર્વિસમેન આવી નશાના હાલતમાં ગન લઈને જો નીકળતા હશે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હતી તો જવાબદાર કોણ, તેવા પણ પ્રશ્ન ઉઠવા જઈ રહ્યા છે। જી, આપનો આભાર। તો ઝપાઝપી દરમિયાન સર્વિસ ગનમાંથી ફાયરિંગ થયાની ઘટના બની, જેમાં સ્થાનિક યુવકે ગન છીનવી અને દૂર ફેંકી સ્થિતિને કાબૂમાં લીધી। ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, ત્યારે પોલીસે સિક્યુરિટી ગાર્ડને પકડી અને વધુ તપાસ શરૂ કરી છે। તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। નશામાં સિક્યુરિટી કર્મીએ ગન ફાયરિંગ કર્યાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। અભદ્ર ભાષા બોલતા યુવકે સિક્યુરિટી ગાર્ડને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો। ઝપાઝપી દરમિયાન સર્વિસ ગનમાંથી ફાયરિંગ થયાની માહિતી પ્રાપ્ત થઈ।